રાહ તાલુકામાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતે લાલ આંખ કરી છે અને કાયદો હાથમાં લેનારાઓ પર મોટો સપાટો બોલાવ્યો છે. વિગતો મુજબ રાહ ગામમાં 13 મેથી 16 મે 2026 દરમિયાન વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે મેગા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ જ દબાણદારોને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા નોટિસો આપવામાં આવી હતી, પરંતુ દબાણો ન હટાવાતા આખરે પોલીસ પ્રોટેક્શન સાથે તંત્રનું બુલડોઝર મેદાનમાં ઉતારવું પડ્યું હતું. આ 4 દિવસીય ઓપરેશન દરમિયાન તંત્ર દ્વારા એક બે નહીં પણ કુલ 243 ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, પશુઓના ચારા માટેની અંદાજે 20 હેક્ટર જેટલી ગૌચરની જમીન પણ ભૂમાફિયાઓ અને દબાણદારો પાસેથી મુક્ત કરાવી ખુલ્લી કરવામાં આવી છે. આ સાથે જ 4 કિલોમીટર લાંબા મુખ્ય રસ્તાની બંને બાજુના છૂટાછવાયા દબાણો હટાવીને વાહન વ્યવહાર માટે માર્ગ મોકળો કરાયો છે. આ સમગ્ર કામગીરીમાં તાલુકા વહીવટી ટીમ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી, સરપંચ અને પોલીસ સ્ટાફે ખભે ખભા મિલાવીને કામ કર્યું હતું. કોઈપણ જાતના ઘર્ષણ વગર આ કામગીરી એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા રાહ ગામના સ્થાનિકોએ વહીવટી તંત્રની આ કડક અને ન્યાયિક કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે.